આ શાસ્ત્ર છે એ ધર્મ બતાવે છે. નિર્મત્સરાણામ સતા, એકદમ નિર્મલ છે, સ્વાદવાળું છે, જેમાં સ્વયં ભગવાન રહે છે, ભગવાનની લીલાઓ રહે છે, અનેક સર્ગો છે, અનેક નિસર્ગો છે. અંતે કહ્યું સત્યમ પરમ ધીમહિ. આ જે ગ્રંથ છે એ કેવલ સત્ય છે, પરમ ધીમહિ. જ્યાં ધીમહિ શબ્દ આવતો હોય ને એ આ જગતમાં સૌથી શ્રેષ્ઠ હોય અને ભગવાને ગાયેલું હોય એને કહેવાય ધીમહિ. ધીમહિ મંત્રોમાં પણ આવે, પાઠોમાં બી આવે, અધ્યાયમાં બી આવે અને પુરાણોમાં પણ આવે. સ્વયં સમક્ષ ગાયેલી છે એ ધીમહિ સૌથી શ્રેષ્ઠ છે. ગાયત્રી મંત્ર તમે બોલતા હશો એમાં પણ ધીમહિ આવે, આવે ને, તો એ સ્વયં ભગવાને ગાયેલી છે. દેવા તત્વમ ભવદેવ્યમ, આ ગ્રંથ છે એ પહેલા શ્લોકમાં કોઈનું નામ નથી, એટલે આ ગ્રંથ છે બધાનો છે. આ ગ્રંથમાં કોઈનું નામ નથી. જો ભગવાનનું પણ નામ નથી અને કોઈ ભક્તોનું પણ નામ નથી. જે લેખનકાર છે, ગ્રંથને ઉત્પન્ન કરનાર છે, ગ્રંથને સોંપનાર છે, એમાં કોઈનું નામ પણ આમાં છે નહીં. એટલે આ જે ગ્રંથ છે સત્યમ પરમ ધીમહિ, આ કેવલ સત્ય છે અને પરમ ઈશ્વરનું એક સબૂત છે. એ આ ભાગવત વાંગ્મય સ્વરૂપ છે. કેવું છે? નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાત્મુતમ દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો ઋષિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, જેમ કલ્પતરુ વૃક્ષમાંથી આવેલું ફળ હોય છે. કેવું ફળ હોય કલ્પતરુ વૃક્ષની અંદર? ગોઠલી વગરનું, છાલ વગરનું એવું ફળ હોય છે. એવું આ ફળ છે વાંગ્મય સ્વરૂપ. નથી આમાં સૌથી શ્રેષ્ઠ ફળ કયું છે? કેરી. કેરીમાં શું હોય? ડાયરેક્ટ ખવાય? બહુ મીઠી લાગે, મજા આવે ખાવાની. કેરી ખાવાની બહુ મજા આવે, એવી મીઠી મીઠી લાગે. પણ એના માટે છાલ કાઢવી પડે અને પછી મંડી પડો. અંદર ગોટલો આવે, એ ગોટલો કાઢવો પડે. એ ગોટલો છાલ શું છે? એ બાધા છે. આપણને સુખ તરફ જઈએ છીએ ને ત્યાં દુઃખ મળે, એમની છાલ છે ને એ બાધા છે, એને હટાવવી પડે પછી રસ આવે. આ હા હા. અને તા આવે ગોટલો, પાછું દુઃખ આવે, દુઃખ પાછું આવે. એ ગોટલાને હટાવો એટલે પાછું સુખ શરૂ થાય. એટલે આ ચરણ છે. સુખ આવે, દુઃખ આવે, સુખ આવે, દુઃખ આવે. આ જીવનની ગાડીઓ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે આમને આમ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પુનઃ જન્મ થશે, પુનઃ મરી જશું. આમ ને આમ ચક્રો, દુઃખ સુખ, દુઃખ સુખ, દુઃખ સુખમાં જીવન એમને આપણે વિતાવી દઈએ છીએ. એવું ફળ આ વાંગ્મય સ્વરૂપ પરમાત્માનું છે કે જેમાં કોઈ દુઃખ નથી, કોઈ છાલ નથી, કોઈ ગોઠલો નથી, કોઈ પરિતાપ નથી. કેવલ રસ છે ભગવાનનો, ભક્તિ સ્વરૂપે રસ છે.